માતાજી, હર હર મહાદેવ ને સીતારામ। આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણો ઘર છે અને જો બા, મારા બા છે। હવે હું આવી ગયો ઘરે। મારા મમ્મી, આ મારા મોટા ભાઈ છે, એ ગાંડાગરાથી આવ્યા છે। અમારા પપ્પા છે, માતાજીની સેવા કરે છે, ભુવા છે, અને નાના નાની વાછડીઓ જો, અને એમને પણ ચારો દેવાનો છે અને બાડી છે। આપણા વિડીયા સતત આવા રહેતા આવશે, જોતા રહેજો। ખેતીને લગતા, પશુપાલનને લગતા વિડીયો આવશે તો જોડાતા રહેજો લાસ્ટ સુધી। વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ગાયને આપણે વતરો દીધો છે, તમને બતાવું। જોઈ શકો છો, વતરો છે જુવારનો વતરો છે। ગાય આ રહી અને બીજી ગાય આ રહી અહીંયા જ હોય છે, એટલે એને બપોરે એને વતરો આપી અને આપણું ટ્રેક્ટરને ઘોડી છે ચીનું, તો અહીંયા પાણી પણ પી લે છે। અવાડો છે, જો તમને બતાવું, અવાડો છે, અહીંયા પાણી ભર્યું છે। કોઈ પણ ગાય કે ભેંસ કે કોઈ આ બચારો રસ્તો ચાલુ છે, અહીંયાથી કોઈ આવે તો પાણી પી લે, એના માટે આ અવાડો છે। આ છે ભેંસનું પણ ખુલ્લું રસ્તો છે, દરવાજો નથી। કોઈ પણ બિચારો જાનવર હોય તો આમાં પાણી પી લે, જીવ જનાવર બધા પાણી પી। અને આપણો હલર છે કેસર ગોળી, જો ભાઈ છે જો અમારી ઘોડી, અને આ ભેંસનો તબેલો છે, જેનું ઘોડી ચીનો। અને ગરમી પણ થોડીક વધારે પડી રહી છે, ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું, જો આવી રહી છે ચીનો। હલે હા ચીનો, હા જો અમારી ચીનો। મગફળીનો ચારો આપવાનો આવે છે, મગફળીનો નહીં તો અમે આવી રીતે કામ કરી છે। અને ગાય માતાને જો અહીંયા છૂટી રાખીએ તો એને પગ છૂટા રહે, બાંધેલી બચારીને તકલીફ પડે એટલા માટે। આ જો આ ગાય છે, એ ગાય આ નહીં કા આપણી દેશી ગાય છે, આને એમને અહીંયા દઈ દીધો છે, ખાઈ લેશે એટલે સીધું આપણે પાણી પીને અહીંયા બેસી જાય છે। છાંયણો છે અહીંયા, અને એલી બાજુ છાંયણો છે, એટલે સાંજે આપણે બાંધીએ છીએ, ખુલ્લું રહે તો પગ છૂટું રહે, એટલે ગૌ માતા ફરે એટલું સારું। અને આપણો ટ્રેક્ટર આ પણ ખાવાનું આપી દીધું છે, જો આ નાની વાછડી, આ પાડિયા અને આ ઝાડનો વતરો ખાઈ રહ્યા છે બધા, અને એક ગાબલો પણ છે, એને પાણી પણ દઈ દઈએ। અને અમે હવે બપોરના રોટલા ખાઈ લઈએ, પછી જાશું વાળીએ બપોરનું કામ। હવે આપણે જમવાનું છે, એટલે જો પાણી પર ગરમી પણ વધારે છે। આપણું મકાન જમવાનું છે, હાલો જમવા બધા, હાલો હાલો। જો આપણે ઘઉંની રોટલી ને રીંગણા શાક, આપણા ઓર્ગેનિક રીંગણા છે, અને ગોળ બાંધી રહ્યા છે, અને ગાયની છાશ, આપણે દેશી ગાયની છાશ છે, અને ઘી પણ આપણે ખાઈએ છીએ। એટલે આપણા ગામડાનું જીવન આવી રીતે આપણે જો આવી રીતે। અને ગરમી પણ છે, હવે આપણે ઘરે આવી ગયા છે, અને ગાયોને વતરો આપી દીધો ને આપણે ખાઈ લઈએ। તો જોતા રહેજો આપણા વિડીયોને નેક્સ્ટ સુધી।